નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 22 ફેબ્રુઆરી 2024 ને વાર ગુરુવાર। તો આજના વિડીયોની અંદર આપણે ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર, રૂ ખોળ બજારની સ્થિતિ, વાયદા બજારમાં વધઘટ, સાથે જ કપાસના ભાવમાં મોટો કડાકો। તો આજના વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી મેળવવાના છીએ, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને કપાસને લગતી માહિતી મળતી રહે। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે કપાસની બજારમાં પાંખી આવકો વચ્ચે ભાવમાં 5 થી 10 વધઘટ જોવા મળે હતી, અને કપાસની વેચવાલી અત્યારે ઓછી છે અને ગામડે પણ ઓછી છે। તો ગુજરાતમાં સારા કપાસના ભાવ 1450 થી 1500 વચ્ચે કન્વર્ટ થતા હતા। તો આગામી દિવસોમાં કપાસની બજારમાં જો વેચવાલી ઘટશે તો બજારને ટેકો મળી શકે છે। હાલના તબક્કે રૂની ડિમાન્ડ મર્યાદિત છે। તો મિત્રો, કપાસિયા અને ખોળની બજારમાં પણ ભાવ અથડાઈ રહ્યા હતા। બ્રેન્ચમાર્કવાળા કપાસિયા ખોળનો વાયદો 8 વધીને 2498ની સપાટી બંધ રહ્યો હતો, અને સૌરાષ્ટ્રમાં કપાસિયાના ભાવ 20 કિલોના 520 થી 550 હતા, અને કડીમાં કપાસિયાના ભાવ 525 થી 545 હતા। તો મિત્રો, કપાસિયા અને ખોળના ભાવ સૌરાષ્ટ્રમાં બ્રાન્ડના 1315 થી 1420 હતા, અને નાની મિલોના 1250 થી 1300ના ભાવ હતા। તો કડીમાં કપાસિયાના ભાવ 50 કિલોના મોટા માલના ભાવ 1280 થી 1450 હતા। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે, તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1230 થી 1487, અમરેલી 1000 થી 1477, સાવરકુંડલા 1251 થી 1500, જસદણ 1250 થી 1480, બોટાદ 1194 થી 1543 રૂપિયા, મહુવા 1000 થી 1400, ગોંડલ 1001 થી 1486, કાલાવાડ 1200 થી 1450, જામજોધપુર 1200 થી 1506, ભાવનગર 1155 થી 1473 રૂપિયા, જામનગર 1100 થી 1540, બાબરા 1250 થી 1560, જેતપુર 1078 થી 1498, વાંકાનેર 1100 થી 1470, મોરબી 1250 થી 1516 રૂપિયા, બગસરા 1100 થી 1481, ઉપલેટા 1250 થી 1490, માણાવદર 1260 થી 1545, ધોરાજી 1161 થી 1451, વિંસિયા 1240 થી 1541 રૂપિયા,